સર્વ ગાલિબ પ્રેમીઓને ગાલિબ કથા અંદાજે બયાં ઓરમાં આવકાર આમંત્રણ હું તમને બધાને અભિવાદિત કરું છું અને ફરી એક વખત અંદાજે બયાં ઓરમાં મારી સાથે જોડાવા બદલ આમંત્રણ આપું છું અને તમારો આભાર માનું છું। वो आए घर पे हमारे खुदा की कुदरत है, वो आए घर पे हमारे खुदा की कुदरत है, वो आए घर पे हमारे खुदा की कुदरत है, कभी हम उनको कभी अपने घर को देखते हैं। आपमांथी तमे અહીંયા કેટલાક આપ બેઠા છે, પાછળ કેટલાક તમે બેઠા છે, એની પાછળ કેટલાક તું બેઠા છે, તો આપમાંથી તું આપણે થઈ ગયા છીએ। ત્યારે ગાલિબની એક બહુ જ ચબરાકિયા ગઝલથી તમને રંગી નાખવાનું જનૂન મને ચડતું જાય છે। પહેલા શેરમાં પ્રિયતમા, જેનો હું પ્રિયતમ નથી એ મને ઈશારો કરીને બોલાવે છે અને પછી ખાનગીમાં બોલાવી અને મને સખત શબ્દોમાં વોર્નિંગ આપે છે કે હવે પછી તારે મારા તરફ કોઈ પણ પ્રકારનો ભાવ રાખવો નહીં, એની વાત છે। બીજા શેરમાં જે રગોમાં વહેશે એને તો લોહી કેવી રીતે મનાય? લોહી તો એ છે જે આંખથી ટપકે, એની વાત છે। हर एक बात पे कहते हो तुम कि तू क्या है, हर एक बात पे कहते हो तुम कि तू क्या है, तुम ही कहो कि ये अंदाज गुफ्तगू क्या है। आई एम गेटिंग डिस्टर्ब એટલે હું જરા અટક્યો। थैंक यू। रगों में दौड़ते फिरने के हम नहीं कायल, रगों में दौड़ते फिरने के हम नहीं कायल, जब आँख ही से न टपका तो फिर लहू क्या है और भी दुनिया में सुखनवर बहुत अच्छे, कहते हैं कि गालिब का है अंदाज बयां, अंदाज बयां, अंदाज बयां। मिर्ज़ा असदुल्ला खान गालिब एक એવું નામ જે બોલતાની સાથે, એક એવું નામ જે બોલતાની સાથે શુદ્ધ ગઝલના રસિયા અને ગઝલના શુદ્ધ રસિયાઓને ઠાગા ઠૈયા ફૂટવા માંડે છે। એક એવું દિવ્ય નામ જેની પવિત્રતા અને મહાનતા વિશ્વની પ્રમુખ ભાષાઓની સર્વશ્રેષ્ઠ કલમોથી સહેજ પણ ઓછી નથી। અરશદ એવા છે જેઓ હિમાચ્છાદિત હિમાલય, પર્વત તો બીજાય છે, હિમાચ્છાદિત પર્વતો પણ બીજા છે, પણ હિમાલય હિમાલય છે। હિમાલયની કોઈ ઉપમા નથી, હિમાલય અતુલનીય છે। હિમાલય જેવી રીતે હિમાલય જેવો છે, બરોબર ગાલિબ જેવા છે। ગઝલના પૂરા ઇતિહાસમાં દોસ્તો, ગઝલના પૂરા ઇતિહાસમાં
આટલું ગઝલની પૂરી તવારીખમાં આટલું મહિમાપૂર્ણ નામ બીજું કોઈ નથી. ગો હાથ મેં जुम्बिश नहीं आँखों में तो दम है रहने दो अभी सागरो मीना मेरे आगे. ભારતમાં આવ્યા ત્યારે એમણે એક વસ્તુ જોઈ કે આ પ્રજાને શસ્ત્ર ઇત્યાદિથી કંટ્રોલ કરવામાં તો આપણે પૂરેપૂરા કેપેબલ છીએ, પણ જો આ પ્રજાના બૌદ્ધિકો આ પ્રજાને જગાડવાનું કામ જો કોન્સ્ટન્ટ ચાલુ રાખશે તો આ પ્રજા ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ છે. એટલે અંગ્રેજોએ ટાર્ગેટ કર્યા બૌદ્ધિકોને અને બૌદ્ધિકોને પોતાના બનાવવાનું એમણે શરૂ કરી દીધું. ગાલિબ સાહેબ એમના જમાનામાં બહુ જ મોટા ગજાના બૌદ્ધિક, અંગ્રેજોને તો ખબર પડી ગયેલી, કદાચ આપણને હિન્દુસ્તાનવાસીઓને ખબર નથી પણ અંગ્રેજોને ખબર પડી ગયેલી કે ધીસ મેન ઇઝ જીનિયસ. એટલે ગાલિબની જે નાનકડી બધી જરૂરિયાતો છે એ અંગ્રેજોએ પૂરી પાડવાનું શરૂ કરી દીધું. ગાલિબની જરૂરિયાતો એટલે જેનો પ્રતિબંધ ગુજરાતમાં છે એ જરૂરિયાત મેઇન. અને એક તરફ તમે જુઓ તો મુસલમાનોનું જે ઈમાન છે, ઇસ્લામનું જે ઈમાન છે એ રોકી રહ્યું છે, અને ત્યાં આગળ કુફર એટલે કાફર, નોન બિલીવર્સ. તો કાફર એટલે કે ક્રિશ્ચિયાનિટી એમને એમના સ્ટોક પૂરા પાડી રહી છે શરાબના, અને અહીંયા આગળ ઇસ્લામ પર પ્રતિબંધ, ઇસ્લામમાં પ્રતિબંધ છે શરાબ ઉપર. એટલે ગાલિબ કહે છે કે ઈમાન મુझे રોકે હૈ જો ખીંચે હૈ મુझे કુફર. મને જો અહીંયા આગળ ઈમાન રોકી રહ્યું છે તો મને ત્યાંથી નોન બિલીવર્સ ખેંચી રહ્યા છે પોતાના તરફ. કાબા મેરે પીછે હૈ, ઇસ્લામનું પ્રતીક કાબા અને ક્રિશ્ચિયાનિટીનું પ્રતીક છે ચર્ચ, એટલે કલીસા એટલે ચર્ચ. એટલે કે ઈમામ મુझे રોકે હૈ જો ખીંચે હૈ મુझे કુફર, કાબા મેરે પીછે હૈ કલીસા મેરે આગે. મારા હાથમાં નિર્બળતાને લીધે, દુર્બળતાને લીધે તાકાત નથી રહી, પણ હજુ મારી આંખમાં નૂર એવું જ છે. એટલા માટે મારી નજર સામે શરાબના જામ અને શરાબની સુરાહીઓ અને શરાબની બોટલ્સ રહેવા દો. અહીંયા આગળ એક વાત ખાસ તમને એ કહી દઉં કે આપણે હવે લગભગ હું 57નો થયો, આપણી અત્યારે એવરેજ ઉંમર જો 70ની મૂકીએ, અહીંયા જેટલા મિત્રો છે એ બધાની જો એવરેજ ઉંમર કાઢીએ, સરેરાશ ઉંમર 68-70ની આજુબાજુમાં મૂકીએ તો લગભગ 74-75ની ઉંમરની આજુબાજુમાં આપણે દેવદૂતો એટલે કે યમના દૂતો આવીને તમને ચોઈસ આપશે કે બોલો સાહેબ શું આપું, તમને અલ્ઝાઇમર આપું કે પાર્કિન્સન્સ. તો મહેરબાની કરીને મારી સલાહ માનજો અને ઓલવેઝ પાર્કિન્સન્સ જ લેજો, કારણ કે અડધો પેક ઢોળાઈ જાય ને એનો વાંધો નથી, આખી બોટલ ક્યાં મુકાઈ ગઈ છે ભૂલાઈ ના જવું જોઈએ. ગાલિબ had a tremendous sense of humor, fantastic sense of humor. હજી તો ગાલિબના કટાક્ષ, ગાલિબની હ્યુમર, ગાલિબની નિજી જિંદગી, એ જિંદગીની કરુણા, દુઃખ દર્દ, લેખાજોખાની વાત કરવાની બાકી છે. ગાલિબની ગઝલથી થોડાક મહાન એવા ગાલિબના પત્રોની વાત કરવાની બાકી છે. ગાલિબ નામે હિમશિલાના દેખાતા 1.40% ભાગની જ વાત હજુ થઈ છે, 60% બીજા દોરમાં છે. જે પેપર તૈયાર કરતા મને 67 કલાક લાગ્યા છે એનો હવે ફક્ત પોણો કલાક જ બાકી છે. પણ જો તમારા દિલો દિમાગ સુધી, અથવા તો ગાલિબની વાત કરીએ છીએ એટલે પણ જો તમારા દિમાગો દિલ સુધી હું જો ગાલિબ દ્વારા પહોંચી શક્યો હોઉં તો આ શેર સાથે 5 મિનિટ માટે 10 મિનિટના ઇન્ટરવલ પૂરતા છૂટા પડીએ કે થી ખબર ગર્મ કે ગાલિબ કે ઉડેંગે પુરઝે. ખના ફાતિયા થઈ જવાનો જેવી ખબર હતી, થી ખબર ગર્મ કે ગાલિબ કે ઉડેંગે પુરઝે, देखने हम भी गए थे पर तमाशा न हुआ.